આ પ્રેમી સાથે ભાગ્યા પછી રોશનીનો પસ્તાવો। રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામમાં વસતી રોશની નામની છોકરીનું જીવન બહારથી જોતા ખૂબ સાદું અને શાંત લાગતું હતું। પરંતુ તેના મનમાં અનેક સપનાઓ અને ઉડાન ભરવાની ઈચ્છાઓ વસતી હતી। રોશની એક મધ્યમવર્ગીય પરિવારની દીકરી હતી। તેના પિતા ખેડૂત હતા અને માતા ઘરકામ સંભાળતી હતી। આ ગામમાં રહેતા હોવા છતાં રોશની અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતી અને તેના માતા પિતા તેને સારી રીતે ભણાવીને શહેરમાં મોટી નોકરી કરાવવાનું સ્વપ્ન જોતા હતા। રોજ સવારમાં રોશની બસમાં બેસીને રાજકોટની કોલેજ જતી, જ્યાં તેનો પરિચય નવા લોકો સાથે થતો ગયો અને તે ધીમે ધીમે ગામની સીમાઓ બહારના વિશ્વને ઓળખવા લાગી। આ કોલેજમાં જ તેને એક યુવક સાથે ઓળખાણ થઈ, જેનું નામ વિવેક હતું। વિવેક શહેરનો છોકરો હતો, આ સમાટ અને વાતોમાં મીઠાશ ધરાવતો। આ શરૂઆતમાં સામાન્ય મિત્રતા હતી, પરંતુ થોડા સમયમાં બંને વચ્ચે નજીકતા વધી ગઈ। રોજ કોલેજમાં મળવું, સાથે ચા પીવી, લાઇબ્રેરીમાં બેઠા રહેવું, આ બધું ધીમે ધીમે પ્રેમમાં બદલાતું ગયું। રોશની માટે આ બધું નવું હતું। તેને લાગતું કે આ જ સાચો પ્રેમ છે। વિવેક પણ તેને મીઠી વાતો કરીને વિશ્વાસમાં લેતો। તેને શહેરના સપના બતાવતું અને કહેતું કે તું મારી સાથે આવશે તો તને કોઈ કમી નહીં રહે। સમય પસાર થતો ગયો અને રોશનીનું ધ્યાન અભ્યાસ પરથી હટતું ગયું। ઘરમાં માતા પિતા તેની ચિંતા કરતા, પરંતુ રોશની તેમને ક્યારેય સત્ય ન કહેતી। એક દિવસ વિવેકે રોશનીને કહ્યું કે આપણે ભાગી જઈએ, હું તને લગ્ન કરીશ અને શહેરમાં સેટલ થઈ જઈશ। આ વાત સાંભળીને રોશનીના મનમાં સંઘર્ષ શરૂ થયો। એક બાજુ તેના માતા પિતાનો વિશ્વાસ અને પ્રેમ, અને બીજી બાજુ વિવેક સાથેનું સપનાનું જીવન। અંતે આ પ્રેમના અંધકારમાં તેણે ખોટો નિર્ણય લઈ લીધો। એક સાંજ, જ્યારે રોશની કોલેજ જવા નીકળી હતી, તે પાછી ઘરે પરત ન આવી। તે વિવેક સાથે ભાગી ગઈ। શરૂઆતના થોડા દિવસો બંને માટે સ્વર્ગ જેવા લાગ્યા। શહેરમાં ભાડાના રૂમમાં રહેવું, બહાર ફરવું, કોઈ રોકટોક નહીં। રોશનીને લાગતું કે તેણે સાચો નિર્ણય લીધો છે। પરંતુ થોડા જ દિવસોમાં હકીકત સામે આવી। વિવેકનું વર્તન બદલાવા લાગ્યું। તે પહેલા જેટલું પ્રેમાળ ન રહ્યું। ખર્ચ માટે પૈસા પણ ઓછા પડવા લાગ્યા। ઘણીવાર તે ગુસ્સે થઈને રોશની પર બૂમો પાડતો। રોશનીને ધીમે ધીમે સમજાવવા લાગ્યું કે જે જીવન તે સ્વપ્નમાં જોઈ રહી હતી તે વાસ્તવિકતા કરતાં ખૂબ જુદું હતું। વિવેક પાસે કોઈ સ્થિર નોકરી નહોતી અને તે મિત્રો પાસેથી ઉધાર લઈને દિવસ કાઢતો। એક દિવસ તો વિવેકે ગુચ્છામાં કહી દીધું કે હું તને રાખી શકતો નથી, તું તારી રીતે જોઈ લે। આ શબ્દો રોશનીના દિલમાં તીરની જેમ વાગ્યા। જે યુવક માટે તેણે પોતાના માતા પિતાને છોડી દીધા, એ જ હવે તેને છોડી રહ્યો હતો। રોશની એકલી પડી ગઈ। તે શહેરમાં અજાણી, બિનસહાય બની ગઈ। પૈસા ખૂટી ગયા, રહેવાની જગ્યા પણ ખોવાઈ ગઈ। તે દિવસો સુધી રડી અને પોતાના નિર્ણય પર પસ્તાવો કરતી રહી। તેને યાદ આવતું કે તેના માતા પિતા કેટલી મહેનતથી તેને ભણાવતા હતા, કેટલો વિશ્વાસ રાખતા હતા। હવે તે બધું તોડી નાખ્યું હતું। તેની આંખોમાં આંસુઓ સિવાય કશું બાકી ન રહ્યું। અંતે હિંમત કરીને તેણે પોતાના ગામ પરત જવાનો નિર્ણય લીધો। જ્યારે તે ગામમાં આવી ત્યારે લોકોની નજરોમાં પ્રશ્નો હતા, ચર્ચાઓ હતી। પરંતુ રોશનીને હવે આ બધાનો ડર ન રહ્યો। તે સીધી પોતાના ઘરે ગઈ। દરવાજા સામે ઊભી રહીને કંપતી હતી, દિલ ધડકતું હતું। જ્યારે દરવાજો ખુલ્યો અને તેની માતા સામે આવી, ત્યારે બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યું। માતાએ તેને કશું પૂછ્યું નહીં, ફક્ત ગળે લગાવી લીધી। પિતા પણ બહાર આવ્યા। શરૂઆતમાં તેઓ ગુસ્સે હતા, દુઃખી હતા, પરંતુ દીકરીની હાલત જોઈને તેમનું દિલ પીઘળી ગયું। રોશનીએ પગે પડીને માફી માંગી, પોતાની ભૂલ સ્વીકારી। તેણે કહ્યું કે મને સમજ ન પડી, મેં ખોટો નિર્ણય લીધો। પિતાએ તેને ઊભી કરી અને કહ્યું કે ભૂલ દરેક માણસ કરે છે, પણ જે પોતાની ભૂલ સ્વીકારીને પાછો ફરે એ જ સાચો હોય છે। આ ઘટનાએ રોશનીને અંદરથી બદલી નાખી। હવે તે પહેલા જેવી નિર્દોષ છોકરી ન રહી, પરંતુ જીવનના કડવા સત્યને સમજી ગઈ। તેણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો, પોતાને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો। ગામના લોકો શરૂઆતમાં વાતો કરતા, પરંતુ ધીમે ધીમે રોશનીની મહેનત અને બદલાવ જોઈને સૌનો દ્રષ્ટિકોણ બદલાયું। સમય સાથે રોશનીએ પોતાની ઓળખ બનાવી। તે પોતાના જીવનમાં આગળ વધી,
પોતાના સપનાઓને ફરી જીવંત કર્યા. હવે તે બીજી યુવતીઓને પણ સમજાવતી કે પ્રેમમાં નિર્ણય લેતા પહેલા વિચારવું જરૂરી છે. કારણ કે એક ખોટું પગલું પણ આખું જીવન બદલી શકે છે. તેની કહાની ઘણા માટે શીખ બની. આ રીતે એક ખોટા નિર્ણયથી શરૂ થયેલી આ કહાની અંતે એક નવી શરૂઆતમાં ફેરવાઈ. રોશનીએ શીખ્યું કે સાચો પ્રેમ એ છે જે તમને આગળ વધવા પ્રેરણા આપે, ન કે તમને રસ્તા પરથી ભટકાવે. અને સૌથી મોટી વાત, માતા પિતાનો પ્રેમ ક્યારેય ખોટો નથી હોતો. તે હંમેશા સાચી દિશા બતાવે છે. આવા જ નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને શેર કરો.